હેલો, ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ એન્ડ વેલકમ ટુ ઓરેકલ કેરિયર એકેડેમી. તમામ વિદ્યાર્થી મિત્રોનું ઓરેકલ કેરિયર એકેડેમીના આજના આ મહત્વપૂર્ણ જીકેના વિડીયોની અંદર હું ધર્મેશ હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે જે બંધારણની સિરીઝ શરૂ કરી છે જેની અંદર આપણે ભાગ 2 એટલે કે બંધારણ ભાગ 2 જેની અંદર 150 પ્રશ્નો જે મૂળભૂત ફરજના બને છે, બરાબર, મૂળભૂત અધિકારોના જે પણ 150 પ્રશ્નો બને છે તે પ્રશ્નોની માહિતી અહીંયા મેળવીશું. અહીંયા જે ટોપિક પ્રમાણેની સિરીઝ શરૂ કરવામાં આવેલી છે ને તમામ વિદ્યાર્થી મિત્રોને એક વાત જણાવું કે આજની જે ક્લાસ 3ની પરીક્ષાઓ લેવાય છે, જે પહેલા લેવાઈ ગઈ ને જે અત્યારે પરીક્ષાઓ લેવાય છે, જેની અંદર મૂળભૂત અધિકારના 150 પ્રશ્નોની માહિતી હું તમારી સમક્ષ અહીંયા લઈને આવ્યો છું. અને જે પણ આગામી પરીક્ષાઓ આવી રહી છે તલાટી ને જુનિયર ક્લાર્ક, તેની અંદર જો તમે સારો સ્કોર કરવા માંગો છો તો અહીંયા જે આ 150 પ્રશ્નો છે તેને ધ્યાન દઈને આપણે ભણી લેવાના છે. કદાચ કોઈક જગ્યાએ એક બે વખત એકનો એક પ્રશ્ન ટાઈપિંગ થયો હશે, બરાબર, કંઈક આવી જાય તો તેને આપણે 2 વખત સમજી લઈશું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે સિરીઝ શરૂ કરવામાં આવેલી છે 100% તમે જે તલાટીની જુનિયર ક્લાર્કની તૈયારી કરો છો તેની અંદર 100% તમે સ્કોર કરી શકશો. કેમ કે આ ટોપિકની અંદર 150 પ્રશ્નો સમાવવામાં આવેલા છે A to Z. જે પણ પ્રશ્નો પરીક્ષાની અંદર મૂળભૂત અધિકારના પૂછશે તો આ જે વિડીયો છે તેનાથી બહારનો કોઈ પ્રશ્ન પરીક્ષાની અંદર પૂછાશે નહીં. જે પણ વિદ્યાર્થી મિત્રો ઓરેકલ એકેડેમી સાથે જોડાયેલા છો, અમારે ટેકનિકલ ખામીઓના કારણે જે લાઈવ લેક્ચર શરૂ કરવા જઈ રહ્યા છે તેની અંદર થોડો પ્રોબ્લેમ થતો હતો, પણ હવે બધું સેટઅપ થઈ ગયું છે. તો ટૂંક જ સમયમાં લાઈવ લેક્ચર શરૂ કરીશું. રેકોર્ડેડ લેક્ચર કોર્સ પણ હવે ધીરે ધીરે અમે રેકોર્ડ કરી રહ્યા છીએ, તે પણ ટૂંક જ સમયની અંદર લોન્ચ કરીશું. તેમજ જે પણ વિદ્યાર્થી મિત્રો લાઈવ ટેસ્ટ આપવા માંગતા હોય તો ઓરેકલની જે એપ્લિકેશન છે તેની અંદર આપણે લાઈવ ટેસ્ટ મૂકીએ છીએ. અને છેલ્લો મુદ્દો, આજે રાત્રે 8 વાગે અમારા જાડેજા સર ગુજરાતના ઇતિહાસનો એવો ટોપિક લઈને આવવાના છે કે જેની અંદર વિદ્યાર્થી મિત્રો પરીક્ષાની અંદર 100% પ્રશ્ન પૂછાય એટલે પૂછાય. તો આજે મોડું નહીં કરતા આપણે જોઈશું બંધારણના ટોપિકની અંદર આપણે મૂળભૂત અધિકાર, અને એની અંદર આપણે 150 પ્રશ્નોની માહિતી મેળવવાની છે. જો તમે નોટ્સ બનાવતા હોય તો તમને જે જગ્યાએ યોગ્ય લાગે કે આ પ્રશ્ન 100% પરીક્ષામાં પૂછાવા લાયક છે તો તે પ્રશ્નને તમારી બુક્સની અંદર નોટ્સ બનાવી લેજો. અને અહીંયા પહેલી શરૂઆત કરીએ ને પહેલો આજનો આપણો પ્રશ્ન છે વિડીયોને કે કયા અધિકારો માનવીને જન્મતાની સાથે મળે છે. આજનો આપણો પહેલો પ્રશ્ન છે. તો આ અધિકારો છે મારા મિત્રો માનવ અધિકારો. કયા અધિકારો? તો જે માનવ અધિકારો છે તે માનવીને જન્મતાની સાથે જ મળે છે. સેકન્ડ નંબરનો પ્રશ્ન છે કે મૂળભૂત અધિકારોનો સર્વપ્રથમ વિકાસ કયા દેશની અંદર થયો હતો? આ કન્ફ્યુઝન પોઈન્ટ છે, હું તમને જણાવવા જઈ રહ્યો છું. અહીંયા શું લખેલું છે? આપણે લખીશું પ્રથમ વિકાસ કયા દેશની અંદર થયો હતો? તો એનો જવાબ છે આપણી પાસે બ્રિટન. હવે કઈ જગ્યાએ કન્ફ્યુઝન છે તે હું તમને જણાવું છું. હવે આ ત્રીજા નંબરનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, લગભગ મારી ધારણા પ્રમાણે મેં જે પેપરો સોલ્વ કર્યા છે અને જે જૂના પેપર મેં રીડ કર્યા છે તેની અંદર 2 થી 4 પરીક્ષાઓની અંદર આ મેગ્ના કાર્ટાનો ઉલ્લેખ છે, બરાબર. તો કયા દેશના ઇતિહાસનું સૌપ્રથમ હક પત્રક છે આવું પૂછાયેલું છે, અને આ જગ્યા ઉપર આપણો જવાબ આવશે બ્રિટન. કયા દેશનું છે? તો બ્રિટન દેશનું સર્વપ્રથમ હક પત્રક છે. ચોથા નંબરનો પ્રશ્ન છે કે ભારતીય બંધારણના ભાગ 3 ની અંદર આપવામાં આવેલ મૂળભૂત અધિકાર કયા દેશના બંધારણમાંથી લેવામાં આવેલ છે? હવે વિદ્યાર્થી મિત્રો આ કન્ફ્યુઝન પોઈન્ટ છે. અહીંયા આ જવાબ આવશે અમેરિકા, બરાબર. હવે નોંધ કરો, અહીંયા લખે છે કે મૂળભૂત અધિકારનો પ્રથમ વિકાસ કયા દેશની અંદર થયો આવું પૂછાય તો આપણે બ્રિટન લખીશું. પણ અહીંયા શું લખે છે કે બંધારણનો જે આપણો ભારતનું બંધારણ છે જેની અંદર આપણો ભાગ 3 અને એની અંદર મૂળભૂત અધિકાર કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યા તો આ જગ્યા ઉપર આપણે લખીશું અમેરિકા. પાંચમો પ્રશ્ન છે કે ભારતના બંધારણનો કયો ભાગ મૂળભૂત અધિકાર તરીકે છે? તો આપણે વિદ્યાર્થી મિત્રો યાદ રાખીશું ભાગ 3. છઠ્ઠા નંબરનો પ્રશ્ન છે કે મૂળભૂત અધિકારોને ભારતીય બંધારણની અંદર સમાવિષ્ટ કરવાનો ઉદ્દેશ્ય શું છે, તેનું મહત્વ? તો વિદ્યાર્થી મિત્રો રાજનૈતિક પ્રજાતંત્ર સ્થાપિત કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય છે મૂળભૂત અધિકારનો. ત્યાર પછી 7મો પ્રશ્ન છે કે જે નહેરુ રિપોર્ટના માધ્યમથી મોતીલાલ જે નહેરુ હતા તેમના દ્વારા ક્યારે મૂળભૂત અધિકારની માંગ મૂકવામાં આવી હતી આવો પ્રશ્ન પૂછાય તો આપણો જવાબ આવશે 1928ની અંદર. ક્યારે? 1928ની અંદર. ત્યાર પછી 8મા નંબરનો પ્રશ્ન છે કે બંધારણ સભા દ્વારા કોના નેતૃત્વ હેઠળ મૂળભૂત અધિકાર પર સલાહ માટે એક સમિતિની રચના કરવામાં આવી હતી આવું પૂછાય તો સરદાર વલ્લભભાઈ પટેલ. અહીંયા પણ કન્ફ્યુઝન પોઈન્ટ છે એ તમને જણાવું છું, બરાબર. હવે અહીંયા આ પ્રશ્ન રિપીટ થયો છે મૂળભૂત અધિકારો ભારતીય બંધારણમાં, તો વિદ્યાર્થી મિત્રો લખી દેજો રાજનૈતિક પ્રજાતંત્ર સ્થાપવાનો. આ નહેરુ રિપોર્ટ વાળો પણ ફરીથી રિપીટ થયેલો છે કે નહેરુ રિપોર્ટના માધ્યમથી મોતીલાલ નહેરુ દ્વારા, તો અહીંયા આપણો જવાબ આવશે 1928.
હવે કન્ફ્યુઝન પોઈન્ટ તમને લખાવું છું. બંધારણ સભા દ્વારા તો વિદ્યાર્થી મિત્રો 11મો પ્રશ્ન પણ રિપીટ થયેલો છે. અહીંયા 2 થી 3 વખત એકનો એક પ્રશ્ન રિપીટ થઈ ગયેલો છે. બરોબર, આ નોટ કરી લેજો. હવે જે કન્ફ્યુઝન પોઈન્ટ છે અહીંયા છે. અહીંયા આપણે લખીશું કે બંધારણ સભા દ્વારા કોના નેતૃત્વ હેઠળ મૂળભૂત અધિકાર પર સલાહ હેતુ, અહીંયા નોંધ કરજો, અહીંયા શું લખેલું છે, સલાહ હેતુ એક સમિતિની રચના કરવામાં આવી હતી, સરદાર વલ્લભભાઈ પટેલ. અને અહીંયા શું લખેલું છે, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા લખેલું છે કે મૂળભૂત અધિકાર પર સલાહ હેતુ કોના નેતૃત્વમાં, પેટા સમિતિ. શું છે અહીંયા શું છે, પેટા સમિતિ. તો સમિતિની રચના કરવામાં આવી હતી. તો અહીંયા જવાબ આવશે જેબી કૃપલાણી જવાબ આવશે. અહીંયા કયો જવાબ આવશે, જેબી કૃપલાણી. ત્યાર પછી ભારતીય બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત નાગરિકોને મૂળભૂત અધિકાર આપવામાં આવેલ છે, તો અનુચ્છેદ નંબર 12 થી લઈને 35 સુધી. બરોબર, અનુચ્છેદ 12 થી લઈને વિદ્યાર્થી મિત્રો 35 સુધી. હવે અહીંયા આગળ છે કે 1978માં ભારતીય બંધારણનો જે 44મો બંધારણીય સુધારો થયો, આ મૂળભૂત અધિકારોની સંખ્યા ઘટાડીને કેટલી કરવામાં આવી, તો વિદ્યાર્થી મિત્રો જે આ ટોપિક છે હું તમને સુંદર રીતે નોટ્સ બનાવવા, નોટ્સની અંદર તમે લખી લેજો. અહીંયા આપણો જવાબ આવશે 6 મૂળભૂત અધિકાર છે આપણા. અહીંયા એને પૂરો સમજી લો. તો અહીંયા એક સૂત્ર છે વિદ્યાર્થી મિત્રો આ મૂળભૂત અધિકારોને યાદ રાખવાનું કે બોસ સંઘ આયા, બોસ સંઘ આયા અને વસી વેપાર કર્યો, વસી વેપાર કર્યો. આ સૂત્ર આપણે યાદ રાખીશું અને જેના થ્રુ આપણને એકદમ શોર્ટ રીતે આપણા જે મૂળભૂત અધિકારો છે, કયા પરીક્ષાની અંદર પૂછી લે છે કે 19C નો સંબંધ નીચેનામાંથી કોની સાથે છે, 19C જે અનુચ્છેદ છે તેનો સંબંધ નીચેનામાંથી કોની સાથે છે. અહીંયા આપણે એના સુપડા સાફ કરીએ. અહીંયા લખેલું છે કે બોસ સંઘ આયા, વસી વેપાર કર્યો. મૂળભૂત અધિકારને શોર્ટ ટ્રીકથી યાદ રાખીએ. મૂળભૂત અધિકાર જે છે આ મૂળભૂત અધિકારને આપણે શોર્ટ ટ્રીકના મદદથી યાદ રાખીશું. બરોબર, તો અહીંયા વિદ્યાર્થી મિત્રો બોસ લખેલું છે, અહીંયા આપણે બોસ લખી દઈએ. બરોબર, અહીંયા આપણે બોસ લખી દઈએ. પહેલા શું લખી દીધું, બોસ. તો અહીંયા બહુ ઉપરથી આપણે આવશે બોલવાની આઝાદી. ભાઈ બોલવાની આઝાદી આપવામાં આવેલી છે, બોલવાની આઝાદી આપવામાં આવેલી છે. બરોબર, બોલવાની એટલે અભિવ્યક્તિની સ્વતંત્રતા, એટલે કે પ્રેસ મીડિયા. બરોબર, આપણે ઉદાહરણ લઈએ તો પ્રેસ મીડિયા તરફ જઈશું. કોઈ પણ તે છાપી શકે છે, કંઈ પણ બોલી શકે છે, સરકાર વિરુદ્ધનું નહીં. બરોબર, તો અહીંયા જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો બોલવાની આઝાદી, કોઈ પણ બોલી શકો છો તમે. અનુચ્છેદ નંબર 19A છે. કયો છે, અનુચ્છેદ નંબર 19. નોંધ કરી લેજો, પરીક્ષામાં પૂછી લે કે અનુચ્છેદ 19 નો સંબંધ કોની સાથે છે, જવાબ આવશે બોલવાની આઝાદી. ત્યાર પછી અહીંયા સ લખેલો છે, તો વિદ્યાર્થી મિત્રો સભા ભરવાની આઝાદી, સભા ભરવાની આઝાદી. બરોબર, સભા ભરવાની આઝાદી. કઈ રીતે સભા ભરવાની, ભાઈ શસ્ત્ર વગર. બરોબર, તમે હથિયારો લઈને સભા નથી ભરી શકતા. આપણે જે ભાજપની સભાઓ થાય કે આમ આદમી પાર્ટીની સભાઓ થાય, જેની અંદર સભાઓ થતી હોય પણ હથિયાર વગર તમે સભા ભરી શકો છો, એના માટેનો અનુચ્છેદ છે 19B. કયો છે, તેના માટેનો અનુચ્છેદ છે 19B. ત્યાર પછી લખે છે સંઘ. તો આપણે અહીંયા પૂરેપૂરો સંઘ ઉઠાવી લીધો, અહીંયા સંઘ લખી દઈએ. બરોબર, તો અહીંયા વિદ્યાર્થી મિત્રો સંઘ બનાવવાની આઝાદી, સંઘ બનાવવાની આઝાદી. બરોબર, સંઘ બનાવવાની આઝાદી. આને કઈ રીતે વિદ્યાર્થી મિત્રો સંઘ બનાવી શકો, તો કોઈ પણ ઉદાહરણ લઈ લો, RSS ઉપર લઈ લો. RSS સંઘ છે. બરોબર, શિવસેના છે. આખો પોતાનો સંઘ તમે બનાવી શકો છો, એની આઝાદી આપવામાં આવેલી છે બંધારણની અંદર. અને તેનો અનુચ્છેદ છે 19C. કયો છે, 19C. ત્યાર પછી લખે છે આયા, અહીંયા લખે છે આયા. બરોબર, આયા, બોસ સંઘ આયા એટલે ભારત દેશની અંદર કોઈ પણ જગ્યાએ આવવા જવાની, આવવા જવાની અને ભાઈ હરવા ફરવાની, હરવા ફરવાની. હવે વિદ્યાર્થી મિત્રો હું અત્યારે અહીંયા કચ્છની અંદર છું અને હું મણિપુરની અંદર મારે બીચ ઉપર ફરવા જવું હોય તો મારે કોઈની પરમિશન લેવાની નથી લેવાની. કેમ કે આઝાદી આપેલી છે કે કોઈ પણ જગ્યાએ તમે જઈ અને હરી ફરી શકો છો, કોઈ પણ પ્લેનની અંદર બેસી. મણિપુરના દરિયા કિનારે જાઓ કે મુંબઈના દરિયા કિનારે જાઓ, મને કોઈ રોકી શકે નહીં. કેમ કે અહીંયા અનુચ્છેદ નંબર વિદ્યાર્થી મિત્રો 19D જે છે, બરોબર, 19D, તેના દ્વારા વિદ્યાર્થી મિત્રો મને હરવા ફરવાની ને આવવા જવાની સંપૂર્ણ આઝાદી આપવામાં આવેલી છે. સરકાર દ્વારા નહીં, સરકાર દ્વારા નહીં, બંધારણની અંદર. બરોબર, અનુચ્છેદ નંબર 19D. હવે લખે છે કે વિદ્યાર્થી મિત્રો વસી. બરોબર, અહીંયા લખે છે વસી. તો વિદ્યાર્થી મિત્રો કોઈ પણ જગ્યાએ વસવાટ કરવાની આઝાદી આપવામાં આવેલી છે, વસવાટ કરવાની આઝાદી. બરોબર, કઈ રીતે વસવાટ, તો ભારત દેશની અંદર જ્યારે જમ્મુ કાશ્મીરની અંદર વિદ્યાર્થી મિત્રો 370 હતી ત્યારે તમે જઈ અને તે રહી શકતા નહોતા. કેમ કે તમે તેના નાગરિક નથી. બરોબર, આ બધા ઘણા મુદ્દાઓ હતા કે જમ્મુ કાશ્મીરની અંદર આપણે જઈ શકતા નહોતા. પણ હવે આખો ભારત દેશની અંદર તમામ જગ્યાએ IPC લાગુ છે. શું કહેવાય, ઇન્ડિયન પિનલ કોડ. જ્યારે જમ્મુ કાશ્મીરની પહેલા
આરપીસી લાગુ હતું એટલે રણવીર પિનલ કોડ લાગુ હતું. તે જગ્યાએ એના બે નાગરિકતા હતી જમ્મુ કાશ્મીરની, ભારતની નાગરિકતા અને જમ્મુ કાશ્મીરની નાગરિકતા, બધું અલગ અલગ હતું. પણ હવે વિદ્યાર્થી મિત્રો 370 અને 35 નંબરનો જે અનુચ્છેદ હટી ગયો, બરોબર. એના કારણે આપણે હવે એમ કહી શકીએ કે પૂરા ભારત દેશની અંદર વિદ્યાર્થી મિત્રો આવવા જવાની ને વસવાટ કરવાની, વસી શકો છો, ત્યાં તમે ઘર બનાવી શકો છો, કોઈ પણ પ્લોટ ખરીદી અને તમે ત્યાં ઘર સ્થાપિત કરી શકો છો. અનુચ્છેદ નંબર 19E કયો છે? અનુચ્છેદ નંબર 19E. હવે વિદ્યાર્થી મિત્રો વ્યાપાર લખે છે, બરોબર. અહીંયા શું લખે છે? વેપાર. તો અહીંયા આપણે યાદ રાખીશું ભારત દેશના કોઈ પણ જગ્યાએ વેપાર કરવાની આઝાદી, ભાઈ વેપાર કરવાની આઝાદી. હવે આનું ઉદાહરણ લઈ લઈશું. આપણે સમજી લો કે મુંબઈની અંદર કાલા ઘોડા મહોત્સવનું આયોજન થયું. અહીંયા ઉદાહરણ આપી રહ્યો છું. મુંબઈ જે રાજ્ય છે જેની અંદર કાલા ઘોડા જે મહોત્સવ છે તેનું આયોજન થયું છે અને અહીંયા કચ્છની અંદરથી મારી જે આપણી જે કળા છે, બધી હસ્તકળાઓને બધું લઈ જઈને મારે મુંબઈની અંદર વેચવું છે, બરોબર. તો વિદ્યાર્થી મિત્રો વેપાર કરવાની આઝાદી આપે છે આપણને બંધારણનો અનુચ્છેદ નંબર 19. કયો આવશે વિદ્યાર્થી મિત્રો? એફ આવશે કે જી આવશે? જી આવશે, બરોબર. એફ તો નાબૂદ કર્યો છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા નોંધ કરજો કે વેપાર કરવાની આઝાદી હું કચ્છની કળાને લઈ જઈને મુંબઈના દરિયા કિનારે જે મેળો ભરાયો હોય, કાલા ઘોડા જે મહોત્સવ છે તેની અંદર હું ઉદાહરણ આપી રહ્યો છું, તેની અંદર હું મારું સ્ટોલ લગાવીને વેપાર કરી શકું છું. અહીંયા સરકાર દ્વારા નહીં, ફરી નોંધ કરજો, બરોબર. આ આઝાદી આપણને મળેલી છે વિદ્યાર્થી મિત્રો અનુચ્છેદ નંબર 19G. તો આટલે સુધીનો પહેલા મુદ્દો ક્લિયર કરો. પરીક્ષામાં પૂછાય અનુચ્છેદ નંબર 19 છે તો બોલવાની આઝાદી, પરીક્ષામાં પૂછાય 19B તો સભા ભરવાની આઝાદી, 19C પૂછાય તો સંઘ બનાવવાની આઝાદી, 19D પૂછાય તો આવવા જવાની હરવા ફરવાની આઝાદી, 19E પૂછાય તો વસવાટ કરવાની આઝાદી, 19G પૂછાય તો વેપાર કરવાની આઝાદી આપવામાં આવેલી છે, બરોબર. હવે વિદ્યાર્થી મિત્રો આપણા અનુચ્છેદ 1, 2, 3, 4, 5 ને 6 થઈ ગયા. હવે અહીંયા પહેલા શું હતું? તો 19F હતો, બરોબર. 19F હતો, પણ તેના માટે એક સુધારો કર્યો. 44મો બંધારણીય સુધારો. આ અનુચ્છેદ શેની સાથે સંકળાયેલો હતો? તો સંપત્તિના અધિકાર સાથે સંકળાયેલો હતો, બરોબર. સંપત્તિના અધિકાર સાથે આ સંકળાયેલો હતો. 1978 ની અંદર એક સુધારો કર્યો અને જેને ઉઠાવીને વિદ્યાર્થી મિત્રો ભારતના બંધારણના 300 ની અંદર તેને મૂકવામાં આવેલ છે, બરોબર. આ જે આપણો જે અધિકાર હતો સંપત્તિનો અધિકાર, તેને 44મો બંધારણીય સુધારો 1978 ની અંદર તેને ઉઠાવી અહીંયાથી નાબૂદ કર્યો અને તેને 300 ની અંદર મૂકવામાં આવેલ છે, બરોબર. આ સંપત્તિનો અધિકાર હતો. તો આ છે આપણા મૂળભૂત અધિકારને યાદ રાખવાની શોર્ટ ટ્રીક. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા 15મા નંબરનો પ્રશ્ન છે કે ભારતીય બંધારણનો અંતર આત્મા કોને કહેવામાં આવે છે? તો ભારતીય બંધારણનો જે અંતર આત્મા છે તે મૂળભૂત અધિકારને કહેવામાં આવે છે. એટલે મૂળભૂત અધિકારના જે પ્રશ્નો છે પરીક્ષાઓની અંદર 100% પૂછાય એટલે પૂછાય, બરોબર. તો આ શોર્ટ ટ્રીકને જરા નોટ કરી લેજો, કરવી હોય તો, બરોબર. સિમ્પલ સોબર રીતે તમને મેં સમજાવી દીધી છે. આગળ છે 16મા નંબરનો પ્રશ્ન કે મૂળભૂત અધિકારોનો ઉદ્દેશ્ય તો વ્યક્તિગત સ્વતંત્રતા આપવી. આ ઉદ્દેશ્ય છે, વ્યક્તિગત તેને સ્વતંત્રતા આપવી. ન્યાયાલય દ્વારા સ્પષ્ટ કર્યું છે કે કોઈ વ્યક્તિ પોતાના મૂળભૂત અધિકારનો ત્યાગ ન કરી શકે, કારણ કે તેમને વ્યક્તિગત હિત નહીં પરંતુ જાહેર હિતના રૂપમાં આખા સમાજના હિતના માટે બંધારણમાં સમાવેશ કરવામાં આવેલો છે. આખો મુદ્દો છે. ત્યાર પછી લખી છે 17મો પ્રશ્ન કે ભારતના મૂળ બંધારણમાં કુલ કેટલા મૂળભૂત અધિકારની જોગવાઈ કરવામાં આવી હતી? તો મૂળ બંધારણની વાત થાય તો કેટલા હતા? 7. 6 અત્યારે છે, બરોબર ને, એક નાબૂદ કર્યો. તો આપણો જવાબ આવશે 7. મૂળ બંધારણ પૂછાય તો 7 આવશે. 18મા નંબરનો પ્રશ્ન છે કે મૂળભૂત અધિકારોને લાગુ કરવાની જવાબદારી કોની છે ભાઈ? તો શું સરકારની છે? ના, સુપ્રીમ કોર્ટની. કોની? સુપ્રીમ કોર્ટ એટલે કે સર્વોચ્ચ ન્યાયાલય. કોની છે? સર્વોચ્ચ ન્યાયાલયની. ત્યાર પછી મૂળભૂત અધિકારોને સ્થગિત કરવાની સત્તા કોની પાસે છે? આને કોઈ પણ સમય જો સ્થગિત કરવાનું બની શકે તો તે સમયે સંસદ આવશે. કોણ આવશે? સંસદ. ત્યાર પછી રાષ્ટ્રપતિ કોની અહીંયા જરૂરિયાત પડે બંધારણીય સુધારા દ્વારા મૂળભૂત અધિકાર પર નિયંત્રણ લાદી શકે છે? તો જવાબ આવશે સંસદ. કોની સલાહ ઉપર? તો સંસદ. આગળનો ટોપિક છે કે રાજ્ય શબ્દમાં કોનો સમાવેશ થાય? હવે રાજ્ય શબ્દની અંદર કોનો સમાવેશ થાય? તો ભારત સરકાર અને સંસદ, રાજ્ય સરકાર અને વિધાનમંડળ, આ ત્રણનો સમાવેશ થાય, બરોબર. ત્યાર પછી બધા જ સ્થાનીય અને અન્ય પદાધિકારીનો પણ સમાવેશ થાય છે, બરોબર. 3 વસ્તુનો સમાવેશ થાય છે. રાજ્ય શબ્દ અહીંયા વિદ્યાર્થી મિત્રો કલર થોડો બદલાયો નથી, બરોબર, પણ હું નોંધ કરાવી દઉં છું. રાજ્ય શબ્દમાં કોનો સમાવેશ થાય? તો એક તો ભારત સરકાર અને સંસદ, રાજ્ય સરકાર અને વિધાનમંડળ અને બધા જ સ્થાનીય અને અન્ય પ્રાધિકારીનો સમાવેશ કરવામાં આવે છે. 22મા નંબરનો પ્રશ્ન
કાયદાકીય સમીક્ષાનો અધિકાર ભારતના કયા કયા ન્યાયાલયને મળેલ છે? તો બે આવશે અહીંયા, એક તો સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ. 23મા નંબરનો પ્રશ્ન, ભારતીય નાગરિક કે જે સામાન્ય રીતે ભારતની બહાર રહે તેને શું કહેવામાં આવે છે? તો તેને બિન રહેવાસી એટલે કે નોન રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા, બિન નિવાસી કહેવામાં આવે છે. 24મા નંબરનો પ્રશ્ન છે કે ભારતીય બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત દર્શાવવામાં આવ્યું છે કે રાજ્ય એવો કોઈ પણ કાયદો નહીં બનાવે જેથી મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન થાય? આ રાજ્ય પોતે કોઈ એવો કાયદો નથી બનાવી શકતું કે જેના કારણે મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન થાય. બરોબર, તો અહીંયા જવાબ આવશે અનુચ્છેદ નંબર 13. 25મો પ્રશ્ન છે કે બંધારણનું અર્થઘટન કરવાની અને નાગરિકોના મૂળભૂત અધિકારોનું રક્ષણ કરવાની શક્તિ કોની પાસે છે? તો જવાબ આવશે સર્વોચ્ચ અદાલત પાસે. કોની પાસે? સુપ્રીમ કોર્ટ પાસે. 28મો પ્રશ્ન છે કે ભારતના બંધારણની કઈ કલમ એટલે કે કયો અનુચ્છેદ તમામ નાગરિકોને સમાનતાનો મૂળભૂત અધિકાર આપે છે? તે અનુચ્છેદ નંબર 4 થી 18. કયો છે? અનુચ્છેદ નંબર છે 4 થી 18. 29મો પ્રશ્ન છે કે કાયદાની સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણના મૂળભૂત અધિકાર કયા અનુચ્છેદ હેઠળ આપવામાં આવેલ છે? તો અનુચ્છેદ નંબર 14. કયો છે? અનુચ્છેદ નંબર 14. હવે લખે છે અનુચ્છેદ નંબર 14માં વિભાવના કાયદાનું સમાન રક્ષણ ક્યાંથી લેવામાં આવેલું છે? હવે આ કાયદા સમાન રક્ષણ ક્યાંથી લેવામાં આવેલું છે? તો આ જગ્યા ઉપર જવાબ આવશે અમેરિકા દેશની અંદરથી. 31મો પ્રશ્ન છે કે કાયદાની સમક્ષ સમાનતા કયા બંધારણમાંથી? અહીંયા વિદ્યાર્થી મિત્રો કન્ફ્યુઝન પોઈન્ટ, સૌથી મજાનો કન્ફ્યુઝન પોઈન્ટ અહીંયા લખેલું છે કે કાયદાનું સમાન રક્ષણ છે. કાયદા સમાન રક્ષણ, અને અહીંયા લખેલું છે કે વિદ્યાર્થી મિત્રો કાયદા સમક્ષ સમાનતા. બરોબર, સમાનતા. તો અહીંયા જવાબ આવશે બ્રિટન. શું જવાબ આવશે? અહીંયા જવાબ આવશે બ્રિટન અને ઉપર આવશે અમેરિકા. અનુચ્છેદ નંબર 14 દ્વારા પૂરો પાડવામાં આવેલ સમાનતાનો અધિકાર કોને ઉપલબ્ધ છે? તો દરેક વ્યક્તિઓને. કોને? દરેક વ્યક્તિઓને આ ઉપલબ્ધ છે. ત્યાર પછી 33મો પ્રશ્ન છે કે ભારતના બંધારણ અનુચ્છેદ 15 દ્વારા અહીંયા લખે છે મહિલાઓને કયો અધિકાર આપવામાં આવેલ છે? તો લિંગ ભેદ વગરની સમાનતાનો અધિકાર મહિલાઓને આપવામાં આવેલ છે. આગળ વધો તો 34મો પ્રશ્ન છે કે કયા અનુચ્છેદમાં એ જોગવાઈ છે કે રાજ્ય, ધર્મ, મૂળવંશ, જાતિ, લિંગ કે જન્મસ્થળના આધારે ભેદભાવ નહીં કરી શકાય? તો જવાબ આવશે અનુચ્છેદ નંબર 15. કયો છે? અનુચ્છેદ નંબર 15. 35મા નંબરનો પ્રશ્ન છે કે કયા અનુચ્છેદ અંતર્ગત અવસરની સમાનતાની જોગવાઈ કરવામાં આવેલી છે? તો અનુચ્છેદ નંબર 16 છે. કયો છે? અનુચ્છેદ નંબર 16. ભારતના બંધારણના કયા અનુચ્છેદ પ્રમાણે અસ્પૃશ્યતા નાબૂદ કરાઈ છે? અસ્પૃશ્યતા જે છે તેને નાબૂદ કરાઈ છે. તો જવાબ આવશે અનુચ્છેદ નંબર 17. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર તેમના કયા કાર્ય માટે વધુ જાણીતા છે? તો જવાબ આવશે અસ્પૃશ્યતા નિવારણ માટે તેઓ જાણીતા છે. 38મો પ્રશ્ન છે કે અનુચ્છેદ નંબર 15(1) કયા આધાર ઉપર રાજ્ય દ્વારા નાગરિકોના વચ્ચે ભેદભાવ કરવાની મનાઈ કરે છે? 15(1) તો વિદ્યાર્થી મિત્રો કેવલ ધર્મ, મૂળ, વંશ, જાતિ, લિંગ, જન્મસ્થાન કે આમાંથી કોઈ પણ આધાર ઉપર. બરોબર. આગળ 39મો પ્રશ્ન, સમાજના નબળા વર્ગના રક્ષણ માટે કયા અનુચ્છેદમાં જોગવાઈ કરવામાં આવેલી છે? જે નબળા વર્ગ છે તેના માટે કઈ જોગવાઈ છે? તો અનુચ્છેદ નંબર 15. કયો છે વિદ્યાર્થી મિત્રો? અનુચ્છેદ નંબર 15. હવે 40મા નંબરનો પ્રશ્ન છે કે કયા અનુચ્છેદ દ્વારા નાગરિકોને સરકારી કે સાર્વજનિક ઉપયોગ હેતુ કુવા, તળાવ, રોડ, સ્નાન ઘાટ વગેરેના ઉપયોગનો ભેદભાવ રહિત અધિકાર આપવામાં આવેલો છે? બરાબર, ભેદભાવ રહિત અધિકાર આપવામાં આવેલો છે. જવાબ આવશે અનુચ્છેદ નંબર 15. ત્યાર પછી કયા અનુચ્છેદમાં સ્ત્રીઓ અને બાળકોના લાભાર્થી કરેલા કાયદાઓ સાર્વત્રિક રીતે માન્ય ગણાશે? તો અહીંયા આવશે આપણો અનુચ્છેદ નંબર 15(3). કયો આવશે? અનુચ્છેદ નંબર 15(3). 42મો પ્રશ્ન છે કે કયા અનુચ્છેદમાં રાજ્યોને સામાજિક તેમજ શૈક્ષણિક દ્રષ્ટિએ પછાત વર્ગો માટે વિશેષ જોગવાઈ કરવાની સત્તા આપવામાં આવેલી છે? વિશેષ જોગવાઈ. તો વિદ્યાર્થી મિત્રો અનુચ્છેદ નંબર 15(4). કયો છે? અનુચ્છેદ નંબર 15(4) ની અંદર. ત્યાર પછી 43મો પ્રશ્ન, અનુચ્છેદ 15(4) બંધારણમાં ક્યારે ઉમેરવામાં આવ્યો? તો 1951 ની અંદર પ્રથમ બંધારણીય સુધારો. આ ખાસ નોંધ કરજો. બરાબર, આ ખાસ નોંધ કરી લેજો. હવે 44મો પ્રશ્ન, શિક્ષણ સંસ્થાઓમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિઓના આરક્ષણની જોગવાઈ. તો વિદ્યાર્થી મિત્રો અનુચ્છેદ નંબર 15(4) દ્વારા. બરોબર. 45મો પ્રશ્ન છે કે 93માં બંધારણીય સુધારા દ્વારા કોના સંબંધમાં જોગવાઈ કરવામાં આવી છે? 93મો બંધારણીય સુધારો તો ખાનગી શિક્ષણ સંસ્થાઓમાં પ્રવેશમાં અનામતની જોગવાઈ છે. બરોબર. 46મો પ્રશ્ન, તાજેતરમાં કેન્દ્ર સરકારે પછાત
તાજેતર શબ્દ કાઢી નાખજો. કેન્દ્ર સરકારે પછાત બિન અનામત વર્ગોને આર્થિક આધાર પર સરકારી નોકરી તેમજ શૈક્ષણિક સંસ્થાઓમાં કેટલા ટકા અનામતની જોગવાઈ કરવામાં આવી હતી? તો 10%. બરોબર, 10%. હવે અહીંયા મુદ્દો પહેલા સમજી લેજો. કેન્દ્ર સરકાર દ્વારા બિન અનામત વર્ગની વાત થઈ રહી છે, તો 10%. કેન્દ્ર સરકારે પછાત બિન અનામત વર્ગોને આર્થિક આધાર ઉપર અનામત આપવા માટે કેટલામાં બંધારણીય સુધારો કર્યો? તો 103મો બંધારણીય સુધારો છે. અહીંયા કયો? 103મો બંધારણીય સુધારો. આગળનો મુદ્દો 48મો પ્રશ્ન. કેન્દ્ર સરકારે પછાત બિન અનામત વર્ગો અને આર્થિક આધાર પર અનામત આપતા ભારતમાં અનામત કેટલા ટકા થયું છે? તો ભારત દેશની અંદર 59.5 છે. કેટલું છે? 59.5%. 49મો પ્રશ્ન છે કે બિન અનામત વર્ગો અને આર્થિક આધાર પર 10% અનામત આપવા બંધારણના કયા અનુચ્છેદમાં સુધારો કરવામાં આવ્યો? તો અનુચ્છેદ 15 અને 16 ની અંદર સુધારો કરવામાં આવ્યો છે. કયો? અનુચ્છેદ નંબર 15 અને 16 ની અંદર સુધારો કરવામાં આવ્યો છે. આર્થિક આધારે 10% અનામતને લાગુ કરનાર દેશનું પ્રથમ રાજ્ય કયું? તો વિદ્યાર્થી મિત્રો આ આપણા ગુજરાતની અંદર લાગુ થયું છે. કઈ જગ્યાએ? આપણા ગુજરાતની અંદર સર્વપ્રથમ લાગુ કરવામાં આવ્યું છે. 51મો પ્રશ્ન છે કે કયા અનુચ્છેદમાં જાહેર રોજગારમાં તકની સમાનતાની જોગવાઈ કરવામાં આવે છે? જાહેરની વાત થઈ રહી છે, તો અહીંયા જવાબ આવશે અનુચ્છેદ નંબર 16 ની અંદર. કયો છે? અનુચ્છેદ નંબર 16. 52મો પ્રશ્ન છે કે બંધારણીય પ્રસ્તાવનામાં વપરાયેલ સમાજવાદી શબ્દની સાથે કયા અનુચ્છેદોને વાંચવાથી સમાન કાર્ય માટે સમાન વેતનનો મૂળભૂત અધિકાર સર્વોચ્ચ અદાલતે એકત્રિત કર્યો છે? તો જવાબ આવશે અનુચ્છેદ નંબર 14 અને 16. કયો આવશે? અનુચ્છેદ નંબર 14 અને 16. ત્યાર પછી 53મો પ્રશ્ન છે કે બંધારણીય પ્રસ્તાવનામાં વપરાયેલ સમાજવાદી શબ્દની સાથે કયા અનુચ્છેદોને વાંચવાથી? વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન રિપીટ થયો છે 14 અને 16. 54મો પ્રશ્ન છે કે કયા અનુચ્છેદ અનુસાર અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિઓની બઢતી માં આરક્ષણની જોગવાઈ કરવામાં આવી છે? તો અનુચ્છેદ નંબર 16(4). બરોબર, 16(4). 55મો પ્રશ્ન છે કે કયા બંધારણીય સુધારા અધિનિયમ દ્વારા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિઓના અનામતની જોગવાઈ કરવામાં આવેલી છે? તો 77મો બંધારણીય સુધારો 1995. કયો છે? 77મો બંધારણીય સુધારો કરવામાં આવેલો હતો 1995. 56મો પ્રશ્ન છે કે ભારતીય બંધારણનો કયો અનુચ્છેદ ભારતના દરેક નાગરિકોને જાહેર રોજગારમાં તો વિદ્યાર્થી મિત્રો તકની સમાનતાની ખાતરી કરે છે? તો અનુચ્છેદ 16(1) અને 2. ત્યાર પછી 57મો પ્રશ્ન છે કે પછાત વર્ગ હેતુ આરક્ષણની જોગવાઈ કયા અનુચ્છેદની અંદર કરવામાં આવી છે? તો અનુચ્છેદ નંબર 16(4) ની અંદર. કયો છે? અનુચ્છેદ નંબર 16(4) ની અંદર. આ ગોખવું પડશે કેમ કે આ બધા કન્ફ્યુઝન પોઈન્ટ જ છે તમારા માટે. બરોબર. આગળ કયા કેસમાં સર્વોચ્ચ ન્યાયાલયે કહ્યું કે જે પછાત સુનિશ્ચિત કરવા માટે જાતિ સુસંગત છે અને એને મુખ્ય આધાર બનાવી શકાય છે? તો અહીંયા જવાબ આવશે ઇન્દ્ર સહાની વિરુદ્ધ ભારત સંઘ 1983 ની અંદર જે મંડલ કેસના નામથી પ્રસિદ્ધ છે. ભાઈ કયા કેસની અંદર સર્વોચ્ચ ન્યાયાલય એવું કહ્યું કે જે પછાત જાતિ છે તેને સુનિશ્ચિત કરવા માટે જાતિ સુસંગત છે અને તેને મુખ્ય આધાર બનાવી શકાય છે? તેને મુખ્ય આધાર બનાવી શકાય છે આવું કહ્યું હતું. ઇન્દ્ર સહાની કેસ હતો વિરુદ્ધ ભારત સંઘ 1993 ની અંદર, જેને મંડલ કેસના નામથી ઓળખવામાં આવે છે. પરીક્ષામાં પૂછાય કે મંડલ કેસ એટલે કયો કેસ? તો જવાબ આવશે ઇન્દ્ર સહાની વિરુદ્ધ ભારત સંઘ, એને મંડળ કેસ કહેવામાં આવે છે. 59મો પ્રશ્ન. અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવે છે અને કોઈ પણ સ્વરૂપમાં તેના આચરણની મનાઈ કરવામાં આવે છે? ભારતીય બંધારણના કયા આર્ટિકલ અંતર્ગત આ જોગવાઈ છે અસ્પૃશ્યતા? તો જવાબ આવશે આર્ટિકલ નંબર 17. કયો છે? આર્ટિકલ નંબર 17. ત્યાર પછી 60મો પ્રશ્ન છે કે કયો અનુચ્છેદ ભારતમાં ખિતાબોની નાબૂદી કરે છે? આ અનુચ્છેદ કયો છે? ખિતાબોની નાબૂદી કરે છે? તો જવાબ આવશે આર્ટિકલ નંબર 18. કયો છે? આર્ટિકલ નંબર 18. હવે 61મો પ્રશ્ન છે કે કોઈ વિદેશી નાગરિક જે ભારતમાં કોઈ વિશ્વાસ કે લાભનું પદ ધારણ કર્યું છે તો કોની અનુમતિથી કોઈ વિદેશી રાજ્ય પાસેથી ખિતાબ ગ્રહણ કરી શકે છે? તો અહીંયા જવાબ આવશે રાષ્ટ્રપતિની મંજૂરી હોય તો. કોની મંજૂરી જોઈએ ભાઈ? રાષ્ટ્રપતિની મંજૂરી હોય તો ખિતાબ ગ્રહણ કરી શકે. શું સંસદ દ્વારા કરવામાં આવેલ બંધારણીય સુધારો અનુચ્છેદ 13ના અર્થમાં કાનૂની છે? તો ભાઈ અહીંયા લખે છે ના લખે છે. શું લખે છે? તે કાનૂની નથી. હવે લખે છે 63મો પ્રશ્ન કે સંપત્તિનો અધિકાર હવે કયા અનુચ્છેદ અનુસાર એક કાયદાકીય અધિકાર છે? સંપત્તિનો અધિકાર 44મો બંધારણીય સુધારા દ્વારા હટાવવામાં આવેલ છે. આગળ બધી ભણી ગયા. અનુચ્છેદ નંબર 300 ક અને ભાગ 12 ની અંદર વિદ્યાર્થી મિત્રો કયો છે? અનુચ્છેદ નંબર 300 ક છે અને ભાગ 12.
આપણો જે સંપત્તિનો અનુચ્છેદ હતો 19F હતો, પહેલા કયો હતો આપણો 19F હતો, તેને વિદ્યાર્થી મિત્રો 44માં બંધારણીય સુધારા દ્વારા, કયો સુધારો હતો 44માં બંધારણીય સુધારા દ્વારા તેને ઉઠાવ્યો અને અનુચ્છેદ નંબર 300 ની અંદર મૂકી ભાગ 12 ની અંદર આ ભણવા મળશે આપણને. આગળ 64મો પ્રશ્ન, સંપત્તિના અધિકારને કયા બંધારણીય સુધારા દ્વારા મૂળભૂત અધિકારમાંથી દૂર કરી કાયદાકીય અધિકાર કર્યો? તો 44મો બંધારણીય સુધારો 1978 છે. બંધારણમાં 44મા સુધારાથી કયા અધિકારોને મૂળભૂત અધિકારમાંથી રદ કરવામાં આવ્યો? તો મિલકતનો અધિકાર એટલે કે સંપત્તિનો અધિકાર જે હતો તેને રદ કરવામાં આવેલ છે. 66મો પ્રશ્ન, ભારતીય બંધારણમાં સમાનતાનો અધિકાર કયા 5 અનુચ્છેદની અંદર છે? તો 14 થી 18 ની અંદર વિદ્યાર્થી મિત્રો સમાનતાનો અધિકાર છે. 67મો પ્રશ્ન, કામનો અધિકાર એટલે કે કામ મેળવવાનો અધિકાર બંધારણના કયા ભાગમાં છે? તો ભાગ 3 ની અંદર. કયા ભાગની અંદર? ભાગ 3 ની અંદર છે. આગળ 68મો પ્રશ્ન છે, બંધારણના કયા અનુચ્છેદોના અંતર્ગત સ્વતંત્રતાના અધિકારની જોગવાઈ કરવામાં આવી છે? અનુચ્છેદ નંબર 19 થી 22 ની અંદર. હમણાં જ મેં બધી વાત કરી વિદ્યાર્થી મિત્રો, આખી હમણાં જ મેં મૂળભૂત અધિકાર તમને સમજાવે છે શોર્ટટ્રેકના માધ્યમથી, તેનો જ ઉલ્લેખ કરી રહ્યા છીએ. 69મો પ્રશ્ન છે કે અનુચ્છેદ 19માં કયા બંધારણીય સુધારા દ્વારા કઈ સ્વતંત્રતા ઉમેરવામાં આવી? તો 97મો સુધારો વિદ્યાર્થી મિત્રો, સહકારી મંડળી રચવાની. કઈ? સહકારી મંડળી રચવાની. 70મો પ્રશ્ન છે કે વાણી સ્વતંત્રતાના અધિકારની જોગવાઈ બંધારણની કઈ ધારામાં છે? તો આર્ટિકલ નંબર 19 ની અંદર છે. કયો? આર્ટિકલ નંબર 19A ની અંદર શું છે? અભિવ્યક્તિની સ્વતંત્રતા એટલે વાણીની સ્વતંત્રતા આપવામાં આવેલી છે. 71મો પ્રશ્ન છે કે શેના આધાર પર જાહેર કટોકટી દરમિયાન અનુચ્છેદ 19, હવે આ નોંધ કરજો, આ ખાસ નોંધ કરજો, અનુચ્છેદ નંબર 19 દ્વારા પૂરા પાડવામાં આવનાર મૂળભૂત અધિકારો આપમેળે રદ થઈ જાય છે? તો જવાબ આવશે યુદ્ધ કે બાહ્ય હુમલાના આધાર ઉપર. ક્યારે? યુદ્ધ કે બાહ્ય હુમલો જે થયો હોય તેના આધાર ઉપર. 72મો પ્રશ્ન, ભારતના બંધારણમાં કયા અનુચ્છેદમાં 6 થી 14 વર્ષના બાળકો માટે શિક્ષણનો અધિકાર આપવામાં આવેલો છે? તો રાઇટ ટુ એજ્યુકેશન વિદ્યાર્થી મિત્રો, અનુચ્છેદ નંબર 21A. બરાબર, રાઇટ ટુ એજ્યુકેશન. અહીંયા જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો 21A. આગળ 73મો પ્રશ્ન છે કે અનુચ્છેદ નંબર 19 દ્વારા આપવામાં આવેલ સ્વતંત્રતાઓ કોને પ્રાપ્ત થાય? તો ભારતના તમામ નાગરિકોને પ્રાપ્ત થાય. ભારતના નાગરિક હોવા જોઈએ. ત્યાર પછી વર્તમાનમાં અનુચ્છેદ 19માં કુલ કેટલી સંખ્યા? તો વિદ્યાર્થી મિત્રો 6 છે. કેટલા છે? કેટલા પ્રકારની સ્વતંત્રતાનો ઉલ્લેખ છે? તો 6 પ્રકારની સ્વતંત્રતાનો ઉલ્લેખ છે. 75મો પ્રશ્ન છે કે મૂળ બંધારણ દ્વારા અનુચ્છેદ 19 મુજબ કુલ કેટલી સ્વતંત્રતાની જોગવાઈ કરવામાં આવી હતી? તો મૂળ બંધારણમાં કેટલા હતા? તો 7. અત્યારે કેટલા છે? તો 6. 76મો પ્રશ્ન, કયા અનુચ્છેદમાં વાણી અને આ વિદ્યાર્થી મિત્રો ફરી આવેલ છે? તો અહીંયા નોંધ કરજો, અનુચ્છેદ નંબર 19A ક. બરોબર, 19A અથવા ક. પ્રેસની સ્વતંત્રતા કયા અધિકારોમાં આવેલી છે? તો ભાષણની સ્વતંત્રતાની અંદર આવેલ છે. ત્યાર પછી કયા અનુચ્છેદ અંતર્ગત વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા પર વ્યાજબી મર્યાદા હેતુ આધારિત પ્રમાણભૂત કરવામાં આવેલ છે? તો અનુચ્છેદ નંબર 19(2). બરોબર, કયો છે? 19(2). ત્યાર પછી આગળ સભા અને સંમેલનમાં અધિકાર પર રાજ્ય આધાર પ્રતિબંધ લગાવી શકે છે. હવે જે તમે સભા ભરો છો તેની અંદર વિદ્યાર્થી મિત્રો બંધારણની અંદર તો છૂટ આપવામાં આવેલી છે, પણ રાજ્ય કયા આધાર ઉપર પ્રતિબંધ લગાવી શકે? તો ભારતની સાર્વભૌમિકતા અને અખંડિતતા અથવા લોક વ્યવસ્થાના આધાર ઉપર આ સભા ઉપર રોક લગાવી શકે છે. કોણ? ગુજરાત સરકાર. બરોબર, આપણા ગુજરાતની અંદર વાત કરો તો ગુજરાત સરકાર. 80મો પ્રશ્ન, ભારતીય બંધારણમાં પ્રેસની સ્વતંત્રતાનો સ્પષ્ટ ઉલ્લેખ નથી, પરંતુ અદાલત દ્વારા અને કયા અનુચ્છેદ હેઠળ મૂકવામાં આવેલ છે? તો આર્ટિકલ નંબર 19(a) ની અંદર. 81મો પ્રશ્ન, કયા અનુચ્છેદ મુજબ અપરાધો માટે ગુનેગાર જાહેર કરવાના સંબંધમાં સંરક્ષણ આપવામાં આવ્યું છે? તો જવાબ આવશે આર્ટિકલ નંબર 20. કયું છે? આર્ટિકલ નંબર 20. 82મો પ્રશ્ન છે, શાંતિથી અને શસ્ત્ર વિના ભેગા થવાની સ્વતંત્રતા ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં છે? તો જવાબ આવશે 19(b). વિદ્યાર્થી મિત્રો, સભા ભરવાની આઝાદી. હમણાં જ મેં કહ્યું હતું ને, સભા ભરવાની આઝાદી. હવે લખે છે સભા અને સંમેલનના કયા અધિકાર પર રાજ્ય આધાર પર પ્રતિબંધ લગાવી શકે? તો આ ફરીથી રિપીટ થયો, નોંધ કરી લેજો. 83મો પ્રશ્ન, અનુચ્છેદ નંબર 19 દ્વારા આપવામાં આવેલ સ્વતંત્રતાઓ પૈકી કઈ સ્વતંત્રતાઓ પર રાજ્ય દ્વારા અનુસૂચિત જનજાતિઓના હિતમાં પ્રતિબંધ લગાવી શકાય? તો હરવા ફરવાની તથા નિવાસની સ્વતંત્રતા ઉપર. બરોબર, હરવા ફરવાની તથા નિવાસની સ્વતંત્રતા ઉપર. ત્યાર પછી 84મો પ્રશ્ન છે કે કયા આધાર પર જાહેર કટોકટી દરમિયાન અનુચ્છેદ 19 દ્વારા
પૂરા પાડવામાં આવતા મૂળભૂત અધિકાર આપમેળે રદ થતા નથી? આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. તો સશસ્ત્ર વિદ્રોહના આધાર ઉપર, બરોબર, સશસ્ત્ર વિદ્રોહના આધાર ઉપર આ પ્રશ્ન અગાઉની પરીક્ષામાં છપાઈ ગયેલો છે, બરોબર, અગાઉની પરીક્ષામાં છપાઈ ગયેલો છે. 85મો પ્રશ્ન છે કે બંધારણના કયા અનુચ્છેદ સંપૂર્ણ ભારતમાં વ્યવસાય, ધંધો, રોજગાર, વ્યાપાર કરવાની સ્વતંત્રતા આપે છે? તો અનુચ્છેદ નંબર 19G છે, બરોબર. તેના દ્વારા પૂરા ભારત દેશની અંદર વેપાર કરવાની છૂટ આપે છે. હરવા ફરવાની સ્વતંત્રતા અને નિવાસ કરવાની સ્વતંત્રતા ઉપર કોના હિતમાં રાજ્ય પ્રતિબંધ લગાવી શકે? તો સાધારણ જનતા અથવા અનુસૂચિત જનજાતિના હિતમાં તે રોક લગાવી શકે છે, બરોબર. 87મો પ્રશ્ન, સંપત્તિના મૂળ અધિકારને કયા બંધારણીય સુધારા દ્વારા મૂળભૂત અધિકાર છે અલગ કરવામાં આવ્યા હતા? મૂળભૂત અધિકાર છે અલગ કરવામાં આવ્યા છે. તો જવાબ આવશે 44મો બંધારણીય સુધારો. આ સુધારા દ્વારા જે વિદ્યાર્થી મિત્રો સંપત્તિનો જે અધિકાર હતો તેને નાબૂદ કરવામાં આવેલ છે. 88મો પ્રશ્ન, જીવન અને શારીરિક શિક્ષણ રક્ષણ કયા અનુચ્છેદથી સંબંધિત છે? તો જવાબ આવશે આર્ટિકલ નંબર 21. કયું છે? અહીંયા જવાબ આવશે આપણો આર્ટિકલ નંબર 21. હવે આગળ જુઓ તો આગળ 89મો પ્રશ્ન છે કે જીવન અને શારીરિક શિક્ષણ રક્ષણ કયા અનુચ્છેદથી સંબંધિત છે? જીવન અને શારીરિક શિક્ષણ અને રક્ષણ. તો જવાબ આવશે આર્ટિકલ નંબર 21. કયો છે અહીંયા? આર્ટિકલ નંબર 21. 90મો પ્રશ્ન છે કે કયા અનુચ્છેદ અંતર્ગત જીવન અને શરીરની સ્વતંત્રતાનો ઉલ્લેખ છે? તો અહીંયા જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો આર્ટિકલ નંબર 21. કયું છે? આર્ટિકલ નંબર 21. ત્યાર પછી 91મો પ્રશ્ન છે કે કયા અનુચ્છેદમાં ધરપકડ કરાયેલ વ્યક્તિઓના અધિકારોનો ઉલ્લેખ કરવામાં આવેલ છે? તો આર્ટિકલ નંબર 22 ની અંદર. કયો છે? આર્ટિકલ નંબર 22 ની અંદર ધરપકડ જે કરેલ છે તે વ્યક્તિઓના અધિકારોનો ઉલ્લેખ છે આર્ટિકલ નંબર 22 ની અંદર. 92, ભારતના બંધારણ મુજબ કોઈ વ્યક્તિની ધરપકડ કર્યા પછી તેને કેટલા સમયમાં નજીકના મેજિસ્ટ્રેટ આગળ રજૂ કરવાની રહેશે? તો જવાબ આવશે 24 કલાકની અંદર, જેની અંદર મુસાફરીનો સમય ગણવામાં આવશે નહીં. શેનો? તો વિદ્યાર્થી મિત્રો જે મુસાફરી હોય તેનો સમય ગણવામાં આવશે નહીં. હવે આગળ છે 93. તો વિદ્યાર્થી મિત્રો 93મો પ્રશ્ન છે કે અનુચ્છેદ નંબર 22 દ્વારા કયો મૂળભૂત અધિકાર આપવામાં આવ્યો છે? તો જવાબ આવશે અમુક શરતોમાં ધરપકડ અને અટકાયતથી રક્ષણનો મૂળભૂત અધિકાર આપવામાં આવેલ છે. કયો અધિકાર આપવામાં આવેલ છે? તો વિદ્યાર્થી મિત્રો લખે છે કે અમુક શરતોમાં ધરપકડ અને અટકાયતથી રક્ષણનો મૂળભૂત અધિકાર આપવામાં આવેલ છે. અનુચ્છેદ નંબર 22. કયો છે? અનુચ્છેદ નંબર 22. આગળનો પ્રશ્ન, કેટલા વર્ષના, બરોબર, કેટલા વર્ષના બાળકોને મફત અને ફ્રી શિક્ષણ આપવાનો અધિકાર છે? તો જવાબ આવશે 6 થી 14 વર્ષના જે બાળકો છે તેને મફત અને ફ્રી શિક્ષણ મળવું જોઈએ, આવો અધિકાર આપવામાં આવે છે. 95, કયા મૂળભૂત અધિકારોને કટોકટી જાહેર કર્યા પછી પણ રદ કરી શકાતા નથી? કયા અનુચ્છેદ છે? તો અનુચ્છેદ નંબર 20 અને 21 જે છે વિદ્યાર્થી મિત્રો તે રદ કરી શકાતા નથી, બરોબર. હવે કયા બંધારણીય સુધારા દ્વારા એ જોગવાઈ કરવામાં આવે છે કે કટોકટીના સમયે પણ અનુચ્છેદ 20 અને 21 રદ નહીં કરી શકાય? તો 44મો જે બંધારણીય સુધારો છે, બંને પ્રશ્નો ક્લિયર થાય આ જગ્યા ઉપર. 44મો બંધારણીય સુધારો છે તેના દ્વારા વિદ્યાર્થી મિત્રો અહીંયા નક્કી કરવામાં આવેલ હતું આ સુધારાની અંદર કે 20 અને 21મો જે અનુચ્છેદ છે તે કટોકટીના સમયે પણ રદ થઈ શકશે નહીં. ઉપર જુઓ અહીંયા લખે છે 20 અને 21. આગળ અનુચ્છેદ 21 જે ક છે તેના અંતર્ગત કયો મૂળભૂત અધિકાર આપવામાં આવ્યો છે? તો શિક્ષાનો અધિકાર છે. કયો? આર, શિક્ષાનો અધિકાર, રાઇટ ટુ એજ્યુકેશન. ત્યાર પછી કયા બંધારણીય સુધારા દ્વારા શિક્ષણના અધિકારોને મૂળભૂત અધિકારોનો દરજ્જો આપવામાં આવી દીધો? બરોબર. કયા બંધારણીય જે સુધારા દ્વારા શિક્ષણનો જે અધિકાર છે તેને મૂળભૂત અધિકારનો દરજ્જો આપવામાં આવ્યો? તો 86મો બંધારણીય સુધારો છે. કયો છે વિદ્યાર્થી મિત્રો? 86મો બંધારણીય સુધારો. ત્યાર પછી 99મો પ્રશ્ન છે કે કયા બંધારણીય સુધારા દ્વારા ભારતના બંધારણમાં અનુચ્છેદ 21A ઉમેરવામાં આવ્યો? તો 86મો બંધારણીય સુધારો 2002. ત્યાર પછી કયા અનુચ્છેદ હેઠળ 6 થી 14 વર્ષના જે બાળકો છે તેમને શિક્ષણનો મૂળભૂત અધિકાર આપવામાં આવ્યો? તો અનુચ્છેદ નંબર 19A. કયો છે? અનુચ્છેદ નંબર 21A, સોરી, અનુચ્છેદ નંબર 21A. હવે 101મો પ્રશ્ન છે અહીંયા આપણો. કયો છે? તો 101મો પ્રશ્ન છે કે RTE નું પૂરું નામ જણાવો. તો હમણાં હું 10 થી 12 વખત બોલી ગયો, રાઇટ ટુ એજ્યુકેશન, બરોબર. RTE 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો કાયદો બંધારણના કયા ભાગને સ્પર્શે છે? તો
મૂળભૂત અધિકાર શેને જોડે સંબંધિત છે? મૂળભૂત અધિકાર સાથે સંબંધ ધરાવે છે. બાળકોને 14 વર્ષની ઉંમર સુધી મફત અને ફરજિયાત શિક્ષણ કઈ નીતિ સફળ છે? તો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ. બરોબર, રાષ્ટ્રીય શિક્ષણ નવી શિક્ષણ નીતિ લોન્ચ કરનાર, નવી શિક્ષણ નીતિને વિદ્યાર્થી મિત્રો લાગુ કરનાર ભારત દેશનું પ્રથમ રાજ્ય કયું છે? જો તમને આવડતું હોય તો મને કોમેન્ટ બોક્સમાં જણાવો કયું રાજ્ય છે. લખે છે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ કોના માધ્યમથી લાવવામાં આવી હતી? કઈ સમિતિ? તો કે કસ્તુરી રંગન સમિતિ. કઈ સમિતિ? અહીંયા કોઈ જગ્યાએ ઉલ્લેખ નથી પણ હું લખી દઉં છું કે કસ્તુરી રંગન સમિતિ. બરોબર, કે કસ્તુરી રંગન સમિતિના ભલામણ ઉપર નવી એજ્યુકેશન પોલિસી લાવવામાં આવી હતી અને એજ્યુકેશન પોલિસીને લાગુ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું છે? મને જરા કોમેન્ટ બોક્સની અંદર જણાવો. આગળ 104મો પ્રશ્ન, તાજેતરમાં કયા ધોરણના વિદ્યાર્થીઓને પાસ કે નપાસ કરવાનો? વિદ્યાર્થી મિત્રો તાજેતરમાં શબ્દને કાઢી નાખજો. અહીંયા લખે છે તો જવાબ આવશે ધોરણ 5 થી 8. કયા છે? ધોરણ 5 થી 8. 105મો પ્રશ્ન, સુપ્રીમ કોર્ટ રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ શાળાઓમાં ગરીબ બાળકો માટે કેટલા ટકા અનામતની મંજૂરી આપી છે? સુપ્રીમ કોર્ટની વાત થઈ રહી છે અને જવાબ આવશે 25%. કેટલા? 25%. 106 રાઇટ ટુ એજ્યુકેશન 2009 નો હક આપવા માટે બંધારણમાં કઈ કલમ ઉમેરવામાં આવી? તો અનુચ્છેદ નંબર 19 યાદ આવી જાય છે ઘડીએ ઘડીએ. બરોબર, 21A. બરોબર વિદ્યાર્થી મિત્રો, 21A ઉમેરવામાં આવેલ છે. 107મો પ્રશ્ન, બંધારણનો જે 86માં સુધારાથી અમલમાં આવેલ રાઇટ ટુ એજ્યુકેશન કયા વર્ષથી ગુજરાતમાં અમલમાં છે? આવું પરીક્ષાની અંદર પૂછી લે ભાઈ. મેં શું લખેલું છે કે ભારત દેશમાં લાગુ કરનાર પ્રથમ રાજ્ય કયું? આવું મને તમે કોમેન્ટમાં જણાવવાનું. આપણા ગુજરાતની અંદર 2012. બરોબર, આપણું ગુજરાત જ્યારે પૂછી લે તો એ જગ્યા ઉપર આપણે લખીશું 2012. માહિતી મેળવવાનો અધિકાર આરટી રાઇટ ટુ ઇન્ફોર્મેશન કયા વર્ષથી અમલમાં છે? રાઇટ ટુ એજ્યુકેશનને મૂકો હવે રાઇટ ટુ ઇન્ફોર્મેશન તો જવાબ આવશે ઓક્ટોબર 2005. શું છે? ઓક્ટોબર 2005. ત્યાર પછી લખે છે જાહેર માહિતી અધિકાર માહિતી આપવાની ના પાડે છે. જાહેર માહિતી અધિકાર માહિતી આપવાની ના પાડે છે કારણ કે માહિતી 10 વર્ષ પહેલાની છે. બરોબર, આ માહિતી 10 વર્ષ પહેલાની છે. 110 આરટીઆઈ હેઠળ માગેલ માહિતી સંતોષ ન થાય તો પ્રથમ અપીલ કોને કરી શકાય? તો એપેલેટ અધિકારીને આ અપીલ કરી શકાય. 111મો પ્રશ્ન, માહિતી અધિકારની એક્ટ હેઠળ સામાન્ય રીતે કેટલા દિવસમાં માહિતી પૂરી પાડવાની હોય છે? તો 30 દિવસની અંદર માહિતી પૂરી પાડવાની હોય છે. આગળ જુઓ 112 રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ સર્વપ્રથમ કયા દેશમાં શરૂઆત થઈ હતી? તો વિદ્યાર્થી મિત્રો આની શરૂઆત સ્વીડનની અંદર થઈ હતી. રાઇટ ટુ ઇન્ફોર્મેશન. 113 માહિતીનો અધિકાર કયા દેશની અંદર? તો સ્વીડન. હાલમાં આરટીઆઈ અંતર્ગત કોનો સમાવેશ થતો નથી? તો રાજકીય પક્ષ, સીબીઆઈ, અન્ય ભારતની ગુપ્તચર સંસ્થાઓનો સમાવેશ અહીંયા થતો નથી. ત્યાર પછી કયા અનુચ્છેદનો સમૂહ શોષણ વિરુદ્ધનો અધિકારની વિચારણા કરે છે? તો જવાબ આવશે 23 થી 24. કયો છે? 23 થી 24. ત્યાર પછી 115 કયો અનુચ્છેદ માનવ વેપાર અને બળજબરીપૂર્વક કામ કરવાનો વિરોધ કરે છે? બરોબર, માનવ વેપાર, મનુષ્યનો વેપાર અને બળજબરીપૂર્વક કામ. તો આર્ટિકલ નંબર 23 કયો છે? અહીંયા આર્ટિકલ નંબર 23. ત્યાર પછી આગળ કયા અનુચ્છેદ હેઠળ કારખાનાઓ તથા જોખમી કાર્યમાં બાળકોનો આયોજન વિરોધ કરેલ છે? બરોબર, તો આર્ટિકલ નંબર 23 કયો છે? આર્ટિકલ નંબર 23. બાળકોને ભાઈ જે જોખમી એટલે કે ઉદાહરણ તરીકે આપણે લઈ લઈએ કે ફટાકડાઓ જે છે તેની અંદર વિદ્યાર્થી મિત્રો 14 વર્ષથી જો નાનું બાળક છે તો તેને તમે કામ ઉપર રાખી ન શકો, તેના માટેની સજાઓ પણ અંદર આપવામાં આવેલી છે. જોખમી જગ્યા ઉપર રાખી શકો નહીં. બરોબર, હવે લખે છે કે શ્રમિકોને પૂરતી મજૂરી ન આપવાથી બંધારણના કયા અનુચ્છેદનું ઉલ્લંઘન થશે? હવે ભાઈ હું છું, કોઈને મેં કામ ઉપર રાખ્યો છે પણ તેને નક્કી કરીને હું આવ્યો કે ભાઈ 500 રૂપિયા, તો એની સાથે મેં નક્કી પણ કર્યું કે હા ભાઈ હું તને 500 રૂપિયા આપીશ, મારે મારે આટલું તારે મારે કામ કરી દેવાનું છે. કામ પતી ગયા પછી હું એને 200 રૂપિયા આપીને એને ઠોકર મારું છું. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા કયા બંધારણના અનુચ્છેદનું ઉલ્લંઘન છે? તો વિદ્યાર્થી મિત્રો અનુચ્છેદ નંબર 23નું ઉલ્લંઘન. કોનું ઉલ્લંઘન છે? બંધારણના અનુચ્છેદ નંબર 23નું ઉલ્લંઘન છે. ત્યાર પછી ભારતીય બંધારણ હેઠળ અસ્પૃશ્યતા પછી કયા બીજા કાર્યને અપરાધ જાહેર કરવામાં આવેલું છે? તો માનુષ્ય વેપાર, બરોબર, તથા બળજબરીપૂર્વક મજૂરીને વિદ્યાર્થી મિત્રો સમજી લેજો. ભારતીય બંધારણ હેઠળ અસ્પૃશ્યતા પછી કયા બીજા કાર્યને અપરાધ જાહેર કરવામાં આવેલ છે? તો માનવ વેપાર અને બળજબરીપૂર્વક મજૂરીને અહીંયા કરવામાં આવેલ છે. બરોબર, 119 બંધારણની કલમ 24 અન્વયે કેટલા વર્ષથી નીચેના વયના બાળકોને કોઈ કારખાનામાં ખાણમાં કામ રાખી શકાશે નહીં? તો જવાબ આવશે 14 વર્ષથી
જે નીચેના બાળક છે તેને કોઈપણ હિસાબે તમે કારખાના અથવા કોઈપણ જોખમ ભર્યા જે સ્થળ છે તેની અંદર કામ ઉપર રાખી શકશો નહીં. 120 14 વર્ષથી નીચેના બાળકોને કોઈ કારખાના કે અન્ય જોખમી કામોમાં આયોજિત કરવું કયા મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન છે? તો શોષણ વિરુદ્ધનો મૂળભૂત અધિકાર છે તેનું ઉલ્લંઘન ગણવામાં આવે છે. ત્યાર પછી 121મો પ્રશ્ન છે કે બાળ મજૂરી પર પ્રતિબંધ અંગે ભારતમાં જોગવાઈ છે કે નહીં? તો કઈ કલમની અંદર આ જોગવાઈ છે? તો અનુચ્છેદ નંબર 24 ની અંદર કયો છે? આર્ટિકલ નંબર 24. 122 કયા અનુચ્છેદ હેઠળ ધાર્મિક સ્વતંત્રતા અધિકારની જોગવાઈ છે? હવે ધાર્મિક સ્વતંત્રતા તો અનુચ્છેદ નંબર 25 થી 28 ની અંદર, બરોબર, અનુચ્છેદ નંબર 25 થી 28 ની અંદર. 123મો પ્રશ્ન છે કે ભારતીય બંધારણના પરિચયમાં પંથ નિરપેક્ષતા શબ્દ કયા બંધારણીય સુધારા દ્વારા જોડવામાં આવ્યો? પંથ નિરપેક્ષતા. તો આ શબ્દ 42મો બંધારણીય સુધારો, વિદ્યાર્થી મિત્રો કયો સુધારો? 42મો બંધારણીય સુધારો. ત્યાર પછી બંધારણના કયા અનુચ્છેદ હેઠળ વ્યક્તિના અંતઃકરણની સ્વતંત્રતાની ખાતરી કરવામાં આવેલી છે? તો આર્ટિકલ નંબર 25 કયો છે? અંતઃકરણની ખાતરી કરવામાં આવેલી છે આર્ટિકલ નંબર 25. હવે 125મો પ્રશ્ન, જાહેર કરાયેલ ધર્મ સ્વતંત્રતામાં કઈ કઈ સ્વતંત્રતાનો ઉલ્લેખ થાય? તો અંતઃકરણથી ધર્મને માનવાની સ્વતંત્રતાનો, ધર્મનો પ્રચાર કરવાની સ્વતંત્રતાનો અહીંયા ઉલ્લેખ કરવામાં આવેલ છે. 126 બંધારણના કયા અનુચ્છેદ હેઠળ કોઈ વ્યક્તિને એવા કરથી મુક્તિ આપવામાં આવી છે જેથી કમાણીને કોઈ વિશેષ ધર્મ કે ધાર્મિક સંપ્રદાયના વિકાસ હેતુ માટે ઉપયોગ કરવામાં આવે છે? તો અહીંયા જવાબ આવશે આર્ટિકલ નંબર 27. કયો છે? આર્ટિકલ નંબર 27. હવે 127મો પ્રશ્ન, કયા અનુચ્છેદ હેઠળ લઘુમતીઓને સંસ્કૃતિ અને શિક્ષા સંબંધિત મૂળભૂત અધિકારની જોગવાઈ કરવામાં આવેલી છે? તો અહીંયા જવાબ આવશે અનુચ્છેદ નંબર 29 થી વિદ્યાર્થી મિત્રો 30 હેઠળ અહીંયા એવી જોગવાઈ કરવામાં આવેલી છે કે લઘુમતીઓને સંસ્કૃતિ અને શિક્ષા સંબંધિત મૂળભૂત અધિકારની જોગવાઈ અહીંયા કરવામાં આવેલી છે, અનુચ્છેદ નંબર 29 અને 30. હવે અહીંયા આગળ જુઓ, 128મો પ્રશ્ન છે કે કયા અનુચ્છેદમાં લઘુમતીને પોતાની રુચિ પ્રમાણે શિક્ષણ સંસ્થાઓ સ્થાપવાની અને પ્રસ્તાવનાનો અધિકાર આપવામાં આવે છે? અહીંયા લખેલી છે લઘુમતી, નોંધ કરજો, પોતાની રુચિ પ્રમાણે. તો જવાબ આવશે અનુચ્છેદ નંબર 30, બરોબર. કઈ છે? અનુચ્છેદ નંબર 30. 129મો પ્રશ્ન, ભારતના બંધારણના કયા ભાગમાં સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકારોને ભારતના નાગરિકના મૂળભૂત અધિકારો તરીકે સ્વીકારવામાં આવેલ છે? તો અહીંયા જવાબ આવશે ત્રીજો ભાગ. કયો ભાગ છે? ભાગ પૂછાય તો અહીંયા લખીશું આપણે ત્રીજો ભાગ. આગળ 130મો પ્રશ્ન છે કે બંધારણના અનુચ્છેદ 29 અંતર્ગત ભારતના કોઈપણ નાગરિકોને વિશિષ્ટતા જાળવી રાખવાનો અધિકાર આપવામાં આવેલ છે? તો એ જવાબ આવશે ભાષા, વિધિ અથવા રિવાજ. શું છે? ભાષા, વિધિ અથવા રિવાજ. સમજી લેજો, બંધારણના અનુચ્છેદ 29 હેઠળ ભારતના કોઈપણ નાગરિકોને વિશિષ્ટતા જાળવી રાખવાનો અધિકાર આપવામાં આવેલ છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા શું લખીશું આપણે? એક જ સેકન્ડ, અહીંયા શું લખીશું? તો અહીંયા આપણો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો ભાષા, વિધિ તથા રિવાજ. ત્યાર પછી આગળ જુઓ 131મો પ્રશ્ન, લઘુમતીઓને બંધારણનો અનુચ્છેદ નંબર 30 શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપવાનો અને તેનો વહીવટ કરવાનો અધિકાર આપે છે, તેનો આધાર શું? તો તેમની ધર્મ અને ભાષા. શું આધાર છે? તેમની ધર્મ અને ભાષા. 132મો પ્રશ્ન છે કે બંધારણ દ્વારા પૂરા પાડવામાં આવેલ મૂળભૂત અધિકારોની વૃદ્ધિ કરવા માટે કયા મૂળભૂત અધિકારની જોગવાઈ કરવામાં આવેલ છે? તો બંધારણીય ઉપચારોનો અધિકાર. કયો છે? બંધારણીય ઉપચારોનો અધિકાર. 133મો પ્રશ્ન, મૂળભૂત અધિકારોની વૃદ્ધિ હેતુ રીટ લખે છે અહીંયા, બરોબર. પહેલા તો મને કોમેન્ટ બોક્સની અંદર જણાવો કે રીટ કેટલા પ્રકારની હોય છે? તો જાહેર કરવાનો અધિકાર કઈ અદાલતને છે? બરોબર, અદાલત. તો આ જવાબ આવશે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ, બરોબર. હવે રીટ કેટલા પ્રકારની હોય છે તે કોમેન્ટ બોક્સમાં જણાવો. આગળ 134મો પ્રશ્ન, જ્યારે સૈન્ય કાયદો લાગુ હોય, હવે જ્યારે વાત કરી રહ્યા છે અહીંયા આપણી ભારતીય સેનાની, બરોબર, તો જ્યારે સૈન્ય કાયદો લાગુ હોય ત્યારે કયા અનુચ્છેદ હેઠળ સંસદ મૂળભૂત અધિકારોને રદ કરી શકે છે? જ્યારે ભારત દેશની અંદર આર્મી શાસનની વાત થઈ રહી છે અહીંયા, જ્યારે ઇન્ડિયન આર્મીનું શાસન હોય તો તેવા સમયે વિદ્યાર્થી મિત્રો એ જે મૂળભૂત અધિકાર છે આપણા, બરોબર, 6 મૂળભૂત અધિકાર છે. આ 6 મૂળભૂત અધિકાર જે છે તેને સંસદ એને ઉઠાવી લે છે. કયા સમયે? જ્યારે આર્મીનું શાસન હોય ત્યારે. અને વાત થઈ રહી છે અનુચ્છેદ નંબર 34, બરોબર. આના થ્રુ અહીંયા વિદ્યાર્થી મિત્રો જ્યારે ઘણી તમે ફિલ્મો જોઈ હશે તેની અંદર આર્મીનું શાસન હોય છે, બરોબર, ફિલ્મોની અંદર. એ સમયે જ્યારે સંસદ હોય તે સમયે જે ત્યાં મૂળભૂત અધિકાર છે તેને ઉઠાવી લે છે. કેમ કે આપણા ભારત દેશની અંદર સંપૂર્ણપણે આર્મીનું શાસન છે, બરોબર.
આ નોંધ કરજો, અનુચ્છેદ નંબર 34. હવે લખે છે કે રીટ કેટલા પ્રકારની હોય? અહીંયા મારો જવાબ તમને મળી જશે, 5 પ્રકારની રીટ હોય. કેટલા પ્રકારની હોય? 5 પ્રકારની રીટ હોય. આગળ 136, અમુક શિક્ષણ સંસ્થાઓ, બરોબર, અમુક કોઈ પણ ધાર્મિક શિક્ષણ અથવા ધાર્મિક પ્રાર્થનામાં હાજરી આપવા અંગેની સ્વતંત્રતા ભારતના બંધારણમાં કયા આર્ટિકલમાં કરવામાં આવેલ છે? તો આર્ટિકલ નંબર 28 છે. કયો છે અહીંયા? આર્ટિકલ નંબર 28. 137, 1971 ની અંદર ક્રિમી લેયર શબ્દ કઈ સમિતિ દ્વારા દાખલ કરવામાં આવ્યો? હવે લખે છે આ પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો 110% છપાય. તલાટીની જુનિયર ક્લાર્કની તૈયારી કરતા હોય તો અહીંયા તમને આ આવડવું જોઈએ. ક્રિમી લેયર શબ્દને આપણે પકડી પાડવાનો છે, બરોબર. અહીંયા સમિતિ પૂછશે, સાલ નહીં પૂછે તો રામાનંદન સમિતિ હતી. કઈ સમિતિ હતી? રામાનંદન સમિતિ જે હતી. આ ખાલી આટલું જ યાદ રાખજો, ક્રિમી લેયર. તો આપણે સમિતિ યાદ રાખીશું, રામાનંદન સમિતિ 1971. 138મો પ્રશ્ન, અંગત, બરોબર, અહીંયા અંગતની વાત રહી છે, પર્સનલ અધિકારોને જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાના આંતરિક ભાગરૂપે જો અનુચ્છેદ ખાતરી આપે છે તો અનુચ્છેદ નંબર 21 કયો છે? અહીંયા અનુચ્છેદ નંબર 21 આપણને ખાતરી આપે છે. આગળ છે 139મો પ્રશ્ન, ભારતીય બંધારણના કયા અનુચ્છેદને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર બંધારણનો આત્મા કહ્યો છે? આ પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો કોન્સ્ટેબલ 2000 અને જ્યારે 19ની અંદર આ પ્રશ્ન પૂછાયો હતો. ક્યારે? 2019ની અંદર આ કોન્સ્ટેબલની અંદર પ્રશ્ન હતો કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે બંધારણના કયા અનુચ્છેદને ભારતના બંધારણનો આત્મા કહ્યો છે? તો અનુચ્છેદ નંબર 32 કયો છે? અહીંયા અનુચ્છેદ નંબર 32. 140, ભારતના બંધારણના અનુચ્છેદ નંબર 32 ને કોણે મૌલિક અધિકારોના આધાર તત્વ તરીકે ઓળખાવ્યા છે? બરોબર, મૂળભૂત અધિકાર જે છે તેના આધાર તત્વ તરીકે ઓળખાવેલ છે તો બાબા સાહેબ આંબેડકર. 141, ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં બંધારણીય ઇલાજોનો અધિકારનો ઉલ્લેખ કરવામાં આવેલો છે? તો વિદ્યાર્થી મિત્રો આર્ટિકલ નંબર 32. આગળ 142, બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત સુપ્રીમ કોર્ટ રીટ જાહેર કરી શકે? આ પ્રશ્ન પણ ઘણી બધી પરીક્ષાઓમાં પૂછાઈ ગયો. તો અનુચ્છેદ નંબર 32 અંતર્ગત 5 પ્રકારની રીટ હોય છે, બરોબર. આગળ રીટ જાહેર કરવાની સંકલ્પના કયા દેશના બંધારણમાંથી લેવામાં આવેલી છે? હવે આ રીટ જે શબ્દ છે વિદ્યાર્થી મિત્રો, આ રીટ કયા દેશની અંદરથી લેવામાં આવેલ છે? તો બ્રિટન. કયું છે? બ્રિટન. 144, કેટલા પ્રકારની રીટ હોય? તો વિદ્યાર્થી મિત્રો 5 પ્રકારની રીટ હોય. 145, સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટ મૂળભૂત અધિકારોને પ્રોત્સાહન આપવા માટે કઈ કઈ રીટ જાહેર કરવાનો અધિકાર છે? તો અહીંયા લખે છે કે બંદી પ્રત્યક્ષીકરણ, પરમાદેશ, પ્રતિબંધ, અધિકાર પુચ્છા અને ઉત્પ્રેક્ષણ. આ પ્રકારની રીટ નોંધ કરી લેજો. રીટ અહીંયા 1, 2, 3, 4 અને 5 આ 5 રીટ પણ મેં અહીંયા લખી દીધી છે. કોઈ પણ રીટ વિશે પૂછી લે તો પણ પરીક્ષાની અંદર આપણને આવડવું જોઈએ. આગળ છે 146, હેબિયસ કોર્પસ રીટ એટલે શું? અહીંયા પરીક્ષાની અંદર આવું પૂછી લે કે હેબિયસ કોર્પસ રીટ એટલે શું? તો બંદી પ્રત્યક્ષીકરણ રીટ, જેને હેબિયસ કોર્પસ રીટ તરીકે ઓળખવામાં આવે છે. 147, કોઈ વ્યક્તિને કોર્ટમાં હાજર કરવા પોલીસને નિર્દેશ કરવા માટેની નીચેનામાંથી કઈ રીતનો ઉપયોગ કરવામાં આવે છે? ખાસ નોંધ કરજો ભાઈ, કોન્સ્ટેબલની જે તૈયારી કરો છો તો જવાબ આવશે બંદી પ્રત્યક્ષીકરણ. કયું છે? બંદી પ્રત્યક્ષીકરણ. હવે 148 છે, બંદી પ્રત્યક્ષીકરણ એટલે શું? તો અહીંયા લખે છે કે જજ સમક્ષ ગુનેગારને રજૂ કરવાનું કાર્ય જે છે તેને બંદી પ્રત્યક્ષીકરણ કહેવામાં આવે છે. 149, યોગ્ય લાયકાત વિના જાહેર હોદ્દો ધારણ કરનાર વ્યક્તિ પર કઈ રીટ કરી શકાય? હવે વિદ્યાર્થી મિત્રો, યોગ્ય લાયકાત વિના જાહેર હોદ્દો ધારણ કરનાર વ્યક્તિ ઉપર તો અધિકાર પ્રશ્ન. કયો છે? અધિકાર પ્રશ્ન. અને અહીંયા આજનો આપણો છેલ્લો ટોપિક છે 150, બંધારણના કયા અનુચ્છેદ મુજબ હાઈકોર્ટમાંથી રીટ મેળવવાની જોગવાઈ કરવામાં આવેલી છે? તો અનુચ્છેદ નંબર 226 લખે છે. કયો છે? અનુચ્છેદ નંબર 226. હવે લખે છે મેનડેમસની રીટ એટલે શું? શું લખે છે? મેનડેમસની રીટ એટલે શું? તો તેને પરમાદેશ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? તેને પરમાદેશ કહેવામાં આવે છે. 152, કઈ રીટ દ્વારા હાઈકોર્ટ પોતાને આધીન ન્યાયાલય અને પોતાના કાર્યક્ષેત્ર બહાર જતા અટકાવે છે? તો જવાબ આવશે પ્રતિરોધ રીટ. કઈ છે? પ્રતિરોધ અથવા પ્રતિષેધ જે રીટ છે, બરોબર, તે છે. આગળ 153મો અને છેલ્લો પ્રશ્ન, બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત માર્શલ લો? કયો છે? અહીંયા માર્શલ લો ની જોગવાઈ કરવામાં આવેલી છે. તો આર્ટિકલ નંબર 34. કયો છે? આર્ટિકલ નંબર 34 અંતર્ગત માર્શલ લો ની જોગવાઈ કરવામાં આવેલી છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, આ જે આપણા મૂળભૂત અધિકારોના જે પ્રશ્નો હતા, મૂળભૂત અધિકાર યાદ રાખવાની આખી શોર્ટ ટ્રીક પહેલા મેં શરૂઆત કરાવી તમને, બરોબર. આખું સૂત્ર લખાવ્યું હતું, ફરી લખી દેજો. આ સૂત્રને ફરી પણ લખી દેજો. આ સૂત્ર ફરી એકવાર લખી દેજો. આ સૂત્રના માધ્યમથી આપણા જે મૂળભૂત અધિકારો છે 19A, 19B, 19C, 19D,
ઈ અને 19G. એફ આપણો ઉઠાવી લીધેલો છે 44મો બંધારણીય સુધારો 1978. સંપત્તિનો જે અધિકાર હતો તેને ઉઠાવીને 300 કની અંદર મૂક્યો છે અને તેને કાયદાકીય અધિકાર બનાવવામાં આવેલો છે. તો આ આપણા મૂળભૂત અધિકાર હતા. અહીંયા પ્રશ્નોની સંખ્યા 153 હતી. કદાચ પરીક્ષાની અંદર અવારનવાર ક્લાસ 3ની જે વિદ્યાર્થી મિત્રો તૈયારી કરી રહ્યા છે તલાટી અને જુનિયર ક્લાર્ક, તો જો મૂળભૂત અધિકારના જો પ્રશ્નો પૂછાય છે તો આ વિડીયોથી બહારનો કોઈ પ્રશ્ન આવશે નહીં. કેમ કે અહીંયા સંપૂર્ણ જે મૂળભૂત અધિકારોના જે અનુચ્છેદ છે, જે રીટનો ઉલ્લેખ છે, રાઇટ ટુ એજ્યુકેશનનો ઉલ્લેખ છે, રાઇટ ટુ ઇન્ફોર્મેશનનો જે ઉલ્લેખ છે, તે તમામ મુદ્દા અહીંયા સમાવી લેવામાં આવેલા છે. તો મળીશું નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.